કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે ધોરણ 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયામાં આગળનો ટોપિક આપ્યો છે રેડોક્સ પ્રક્રિયાઓના પ્રકારો વિશે સમજાવો. તો રેડોક્સ પ્રક્રિયાઓના ટોટલ મેઇન 4 પ્રકાર છે. પહેલી એવી રેડોક્સ પ્રક્રિયા કે જેમાં બે તત્વો એકબીજા સાથે સંયોજાય એટલે એને સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા કહેવાય. તો જો પહેલાં તો હું અહીંયા આખું એનું વર્ગીકરણ બતાવી દઉં છું. પહેલું આવે છે સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા. સંયોગીકરણ એટલે ભેગું થવું. બીજો પ્રકાર આનાથી વિરુદ્ધ આવશે. તમે અલગ કરો તો એને વિઘટન કહેવાય. તો બીજો પ્રકાર આવશે વિઘટન રેડોક્સ પ્રક્રિયા. ત્રીજું આવશે વિસ્થાપન. વિસ્થાપન એટલે શું? એક તત્વનું અન્ય તત્વ દ્વારા દૂર થવું એને વિસ્થાપન કહેવાય. એક તત્વ ઉમેરાશે અને કોઈ બીજું તત્વ દૂર થશે એવી પ્રક્રિયાઓને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. તો ત્રીજું આવે છે વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા. હવે જો વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાના અંદર બે ભાગ હોય છે, ધાતુ વિસ્થાપન અને અધાતુ વિસ્થાપન. એટલે આની અંદર આપણે બે ભાગની ચર્ચા કરીશું, ધાતુ વિસ્થાપન અને અધાતુ વિસ્થાપન. ક્લિયર? ચલો આગળ ચોથો પ્રકાર છે વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રકાર છે ચોથો, જેને કહીએ છીએ વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા. તો આવી રીતે રેડોક્સ પ્રક્રિયાના ટોટલ કેટલા પ્રકાર પાડ્યા આપણે? મેઇન 4. ફરીથી કયા કયા? સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા, વિઘટન રેડોક્સ પ્રક્રિયા, વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયામાં બે ભાગ, ધાતુ વિસ્થાપન, અધાતુ વિસ્થાપન, અને ચોથું આવે છે વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા. હવે ટેક્સ્ટબુકની અંદર તમને દરેક હેડિંગની નીચેની ડેફિનેશન, એની થોડી સમજૂતી આપી છે, પ્લસ ઘણા બધા અંદર રિએક્શન્સ આપ્યા છે. તો રિએક્શન્સ તમારે ઉદાહરણ સ્વરૂપે 1-2 તૈયાર કરવા, બાકી દરેક સમજવા તમારે. ક્લિયર? દરેકે દરેક રિએક્શન લખવા નેસેસરી નથી, જરૂરી નથી, પણ સમજવા જરૂરી છે. તો ચલો પહેલો પ્રકાર આપણે સમજીએ છીએ સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય. તો અહીંયા આપી દીધું આપણે 1 નંબર, સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા. સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયામાં બે તત્વ અથવા એક સંયોજન અને એક તત્વ હોવું જોઈએ. એ બંને જ્યારે સંયોજાય છે ત્યારે જે પ્રક્રિયા થતી હોય છે તેને સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. તો અહીંયા પહેલાં એક બહુ કોમન એક્ઝામ્પલ આપણે આપીએ કે A+B gives to C. આ રીતની એક પ્રક્રિયા છે. હવે આની અંદર A અને B એ તત્વ પણ હોઈ શકે, અથવા A ખાલી એક તત્વ હોય, B સંયોજન હોય, અથવા એનાથી ઊંધું B તત્વ હોય અને A સંયોજન હોય. એટલે A અને B બંનેમાંથી કોઈ એક તત્વ સ્વરૂપે હોવું જોઈએ. તો અહીંયા લખીએ છીએ એની વ્યાખ્યા. સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયામાં બે તત્વો અથવા એક તત્વ અને સંયોજન સંયોજાવાથી મળતી રેડોક્સ પ્રક્રિયા છે. આ એની વ્યાખ્યા. સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયામાં શું થાય છે? બે તત્વ હોવા જોઈએ અથવા એક તત્વ અને એક સંયોજન હોવું જોઈએ. આપણે અહીંયા બે પ્રકારના ઉદાહરણની ચર્ચા કરીશું.
તો આને સમજાવ્યું છે કે એ અને બી બંનેમાંથી કોઈ એક તત્વ સ્વરૂપે હોવું જોઈએ. તો એ લખી શકાય કે બધી જ દહન પ્રક્રિયા જે છે, જેટલી પણ આપણે જાણીએ કે દહન પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય. એટલે કોઈ પણ સંયોજનનું તમે દહન કરશો એટલે એ સંયોજન થયું અને ઓક્સિજન એ તત્વ થયું. એટલે બંને વચ્ચેની જે રેડોક્સ પ્રક્રિયા હોય તે શેના પ્રકારમાં આવશે? સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયામાં આવશે. તો અહીંયા લખી શકાય બધી જ દહન ક્રિયા સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયાના ઉદાહરણ છે. આ ક્લિયર થયું? ઓકે. હવે આપણે ઉદાહરણ આપવાના છે. બહુ સિમ્પલ ઉદાહરણ પહેલાં તમને આપું છું. એક્ઝામ્પલ કે તમે કાર્બન લ્યો અને એને ઓક્સિજનની હાજરીમાં દહન કરો એટલે તમને શું મળે? CO2, કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન તત્વ છે, ઓક્સિજન પણ તત્વ છે. તો આપણે કીધું બે તત્વો હોવા જોઈએ. તો આપણી વ્યાખ્યાનું અહીંયા પાલન થાય છે અને બંને તત્વો સંયોજાય છે અને CO2 આપે છે. એટલે આ પહેલાં જોવાનું આ રેડોક્સ છે કે નહીં. હવે એના માટે શું કરવાનું? તો રેડોક્સ છે કે નહીં તે જોવા માટે દરેક તત્વમાં રહેલા દરેક સંયોજન કે તત્વનો ઓક્સિડેશન આંક લખવો અને ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે તે ચેક કરવો. ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો ઓક્સિડેશન પ્રક્રિયા, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો રિડક્શન પ્રક્રિયા. ચલો, કાર્બનનો ઓક્સિડેશન આંક 0, તટસ્થ છે, બિનસંયોજિત અવસ્થામાં છે. ઓક્સિજન પણ 0. આ સંયોજનમાં ઓક્સિજનનો કેટલો મૂકીશું આપણે? -2. તો કાર્બનનો કેટલો મળશે? 2 2 4 -4 સામે જાય એટલે આ +4. હવે તમે અહીંયા લખી શકો આવી રીતે અને સમજી શકો. કાર્બનનો ઓક્સિડેશનાંક 0 માંથી +4 થયો એટલે વધી ગયો. એટલે આ પ્રક્રિયાને આપણે શું કીધું? ઓક્સિડેશન પ્રક્રિયા. અને ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ઘટી ગયો એટલે આ છે થઈ ગયું એ રિડક્શન પ્રક્રિયા. અને જેની અંદર ઓક્સિડેશન એઝ વેલ એઝ રિડક્શન બંને પ્રક્રિયા થતી હોય તેને શું કહીશું આપણે? રેડોક્સ પ્રક્રિયા કહીશું. અને આમાં બે તત્વ ભેગા થાય છે એટલે આ સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ થયું. ચલો આગળ ઉદાહરણ નંબર 2. તો બીજા ઉદાહરણની અંદર સેમ તમે મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો તો મેગ્નેશિયમ ઓક્સાઇડ લઈ શકાય. જો આપણે એનું એક ઉદાહરણ આપું છું તમને કે મેગ્નેશિયમની નાઇટ્રોજન સાથેની પ્રક્રિયા મેગ્નેશિયમ નાઇટ્રાઇડ બનાવે છે. બરાબર. ચલો બેલેન્સિંગ કરવું હોય તો કરી દઈએ. અહીંયા 3 મોલ આવશે. આનો ઓક્સિડેશન આંક 0, આનો ઓક્સિડેશન આંક પણ 0. મેગ્નેશિયમનો આમાં તમને મળશે +2 અને આનો મળશે તમને -3. ચલો હવે અહીંયા શું થયું? મેગ્નેશિયમનો ઓક્સિડેશન આંક વધી ગયો. 0 માંથી કેટલો થયો? +2. એટલે આ કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. આ ઘટી ગયો નાઇટ્રોજનનો એટલે આ કઈ પ્રક્રિયા થઈ ગઈ? રિડક્શન પ્રક્રિયા. તો અહીંયા પણ જોઈ શકાય બે તત્વો ભેગા થાય છે, સંયોગ થયો એટલે સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા થયા. એવી જ રીતે એક છેલ્લું દહન પ્રક્રિયાનું ઉદાહરણ આપીએ. મિથેનનું દહન ઘણી વખત આપણે અહીંયા લખેલું છે. બેલેન્સિંગ માટે અહીંયા 2 તો પાણીના 2 મોલ થઈ જાય. 2 ને 2 4, 4 હાઇડ્રોજન, 4 ઓક્સિજન અને 1 કાર્બન. દરેકનો ઓક્સિડેશન આંક હાઇડ્રોજનનો +1, કાર્બનનો મળશે અહીંયા -4, આ થઈ જશે 0, આ -2, 2 2 4 -4 સામે જશે એટલે આમાં કાર્બન આવશે +4. પાણીમાં આનો આવશે +1 અને -2. જો કાર્બનનો ઓક્સિડેશન આંક શું થયો? આમાં
વધી ગયો -4 થી +4 એટલે આ ઓક્સિડેશન થયું. અને હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ છે એટલે એને જોવાનો જ ના આવે. જ્યારે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક તમે જુઓ તો આ બંનેમાં શું થાય છે? ઘટે છે. એટલે અહીંયા શું કહી શકાય? આ રિડક્શન પ્રક્રિયા. દરેકે દરેક ઉદાહરણ સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયાના છે. ધ્યાનથી લખી નાખો અને ઉપરની સમજૂતી પણ વાંચી લો. પછી આગળ બીજો પ્રકાર જોઈએ. જો ત્યારબાદ બીજો પ્રકાર લઈએ છીએ આપણે વિઘટન પ્રક્રિયા, વિઘટન રેડોક્સ પ્રક્રિયા. તો જો વિઘટન રેડોક્સ પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયાથી વિરુદ્ધ હોય છે. મેં તમને શરૂઆતમાં પણ સમજાવ્યું હતું. તો પહેલો પોઈન્ટ અહીંયા લખીશું. વિઘટન પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયાથી કેવી હોય છે? વિરુદ્ધ હોય છે. જેમાં સંયોજનનું વિઘટન થઈને બે તત્વ મળે અથવા ઓછામાં ઓછું એક તત્વ મળવું જોઈએ. વિઘટન થઈને બે તત્વ મળે અથવા એક નિપજ તત્વ સ્વરૂપે હોવી જોઈએ. આની સમજૂતી થઈ. ચલો ઉદાહરણ ઉપર જઈએ. તો ઉદાહરણની અંદર સિમ્પલ ઉદાહરણ આપીએ તો પાણીનું વિઘટન પ્રક્રિયા આપી દઈએ. H2O વિઘટન કરો એટલે H2 + ½ O2 મળે. ક્લિયર? આ સંયોજનમાં બે તત્વો હતા, વિઘટન પામી ગયા અને આનો ઓક્સિડેશનાંક જુઓ એટલે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયામાં જોવા મળશે. માટે આ વિઘટન રેડોક્સ પ્રક્રિયા થઈ. ચલો ચેક કરી લઈએ. આ -2, આનો +2 હાઇડ્રોજનનો, આમાં હાઇડ્રોજન 0, ઓક્સિજન 0. હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 માંથી 0 એટલે કે ઘટી ગયો એટલે રિડક્શન થયું હાઇડ્રોજનનું. અને આનો ઓક્સિડેશનાંક વધી ગયો, ઓક્સિડેશન થયું. આ પહેલું ઉદાહરણ. ક્લિયર? આવી જ રીતે તમે બીજું ઉદાહરણ લખી શકો કે કોઈ સંયોજન તમને આપતું હોય તો જો પોટેશિયમ ક્લોરેટ KClO3 આને પોટેશિયમ ક્લોરેટ કહેવાય છે. અહીંયા નામ આપણે આપી દઈએ પોટેશિયમ ક્લોરેટ નું જ્યારે વિઘટન કરવામાં આવે ત્યારે તમને KCl મળે છે. આ KCl એ સંયોજન કહેવાય, આ તત્વ ના કહેવાય. એટલે કીધું હતું સંયોજન પણ મળે અને ઓછામાં ઓછું એક તત્વ હોવું જોઈએ. તો એ તત્વ ઓક્સિજન અહીંયા મળશે આપણને. બરાબર? તો આ થઈ ગઈ રેડોક્સ પ્રક્રિયા, વિઘટન રેડોક્સ પ્રક્રિયા. હવે રેડોક્સ છે કે નહીં એ મારે ચેક કરવું હોય તો આ રીતે ઓક્સિડેશનાંક લખીને ચેક કરી શકાય. પોટેશિયમ કે જેનો +1 Cl, તો Clનો શું થશે? અહીંયા -Clનો આપણે શોધી લઈએ. ચલો ઓક્સિજનનો તો જાણીએ છીએ, અહીંયા આપણે -2. હવે બધા અહીંયા મૂકો તમે એટલે શું થશે? 3 × 2 = 6, આ -6 અને આ +1 એટલે કેટલા થયા? -5. -5 બરાબરની સામે જાય એટલે આનો મળે +5. ચલો આ બાજુ જોઈ લો. આનો તો +1 નો +1, આનો -1 અને આનો 0. ચલો હવે તમે અહીંયા ચેક કરો. પોટેશિયમ ઓક્સિડેશનાંક એઝ ઇટ ઇઝ છે એટલે એને તમારે જોવાનો જ ના આવે. ક્લોરીનનો ઓક્સિડેશનાંક અહીંયા ઘટી ગયો, ઓક્સિજનનો ઓક્સિડેશનાંક અહીંયા વધી ગયો. માટે આને શું કીધું આપણે? ઓક્સિડેશન પ્રક્રિયા. અને આને શું કહી દીધું આપણે? રિડક્શન પ્રક્રિયા. તો જે રેડોક્સની અંદર ઓક્સિડેશન રિડક્શન બંને થતું હોય તેને વિઘટન રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્લિયર? તો એક બીજું ઉદાહરણ હતું. હવે એક તમને કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન જુઓ તો આને ખાસ સમજજો. તમને પૂછે કે શું કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન, અહીં આપણે પોઈન્ટ લખીએ, શું
CaCO3 નું વિઘટન એ રેડોક્સ પ્રક્રિયા છે, આવું તમને પ્રશ્ન પૂછ્યો તો તમારે શું કરવાનું? પહેલાં તો એનું વિઘટન પ્રક્રિયા જોવાની. CaCO3 નું વિઘટન CaO પ્લસ CO2 આપશે. હવે આપણે દરેકના ઓક્સિડેશન અંકની ગણતરી કરી લઈશું. તો જો આમાં ઓક્સિજનનો આવશે -2, કેલ્શિયમ આલ્કલાઇન અર્થ મેટલ એટલે +2, કાર્બનનો શોધીએ તો જો +2 કાર્બનનો શોધવો છે, 3 વખત ઓક્સિજન બરાબર અહીંયા કંઈ નથી એટલે 0. કાર્બન બરાબર કેટલું થઈ જશે? +4. આનું સાદું રૂપ આપો એટલે તમને કાર્બનનો ઓક્સિડેશન અંક મળશે +4. ચલો આમાં આ કેટલો થશે? -2 +2 -2 +4. ક્લિયર? હવે ચેક કરો કોઈ પણ તત્વનો ઓક્સિડેશન અંક વધે છે કે ઘટે છે કે અચળ રહે છે? જો કેલ્શિયમ +2 તો આમાં પણ +2 નું +2, કાર્બન +4 કાર્બન પણ +4, ઓક્સિજન -2 ઓક્સિજન -2. તો તત્વનો ઓક્સિડેશન અંક બદલાતો નથી, એટલે કે આમાં ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા થતી નથી. એટલા માટે દરેક વિઘટન પ્રક્રિયા રેડોક્સ હોય એવું જરૂરી નથી. આ છે વિઘટન પ્રક્રિયા પણ રેડોક્સ નથી, કારણ કે ઓક્સિડેશન રિડક્શન થતું નથી. તો અહીંયા એ પોઈન્ટ પણ આપણે લખીશું, થિયરીમાં આપેલો છે. ઉપરની પ્રક્રિયામાં તત્વોનો ઓક્સિડેશનાંક અચળ રહે છે, તેથી કહી શકાય કે દરેક રેડોક્સ પ્રક્રિયા દરેક વિઘટન પ્રક્રિયા રેડોક્સ હોવી એવું જરૂરી નથી. વિઘટન પ્રક્રિયા દરેકે દરેક રેડોક્સ હોય એવું જરૂરી નથી. તો આ બીજો હતો વિઘટન પ્રક્રિયા. હવે એકાદું ઉદાહરણ તમને અહીંયા આપેલું છે, પેલું સોડિયમ હાઇડ્રાઇડ વાળું, એ પણ તમે સોલ્વ કરી શકો. ધારો કે તમારી પાસે NaH હોય, આનું વિઘટન કરો એટલે શું મળે? સોડિયમ પ્લસ હાઇડ્રોજન. હવે જો આ બિન સંયોજિત એટલે 0, આ પણ બિન સંયોજિત 0. હવે આમાં હાઇડ્રોજન ધાતુ સાથે સંયોજાયેલું છે એટલે હાઇડ્રોજનનો -1, આ -1 છે, અને સોડિયમનો શું થઈ જાય? +1. જો સોડિયમનું શું થયું? +1 માંથી 0, બરાબર, આનું -1 માંથી 0 એટલે સોડિયમનું થયું રિડક્શન અને આનું થયું ઓક્સિડેશન. તો લખી નાખો વિઘટન રેડોક્સ પ્રક્રિયા. ચલો લખાઈ ગયું. હવે જો એના પછી ત્રીજો પ્રકાર આપણી પાસે આવે છે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો જ્યારે કોઈ સંયોજનમાં રહેલો આયન કે પરમાણુ અન્ય આયન કે પરમાણુ વડે વિસ્થાપિત થાય તેવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. તો પહેલાં તો વિસ્થાપનની વ્યાખ્યા લખી શકાય કે જ્યારે સંયોજનમાં રહેલો આયન કે પરમાણુ અન્ય આયન કે પરમાણુ વડે વિસ્થાપિત થાય તેવી રેડોક્સ પ્રક્રિયાને શું કહીશું આપણે? વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા. તો એની વ્યાખ્યા થઈ ગઈ. હવે એક કોમન ઉદાહરણ ટેક્સ્ટબુકમાં સમજાવ્યું છે આવી રીતે કે મારી પાસે
એક્સ અને વાય કોઈ એક સંયોજન છે અને કોઈ એક ઝેડ હું તત્વ લઈ લઉં અથવા પરમાણુ લઈ લઉં. હવે અહીંયા શું કરે છે, આ જે ઝેડ તત્વ છે એ સંયોજનમાંથી વાયનું વિસ્થાપન કરે છે. ઝેડ ઉમેરાય છે અને વાય દૂર થાય છે એટલે આપણને શું મળશે, એક્સ ઝેડ અને વાય. બરાબર. તો આ પ્રકારની પ્રક્રિયાને આપણે શું કહીશું, વિસ્થાપન પ્રક્રિયા. ક્લિયર? તો આ થઈ ગયું બેઝિક ઉદાહરણ, વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયામાં મેં તમને બે પ્રકાર સમજાવ્યા હતા, ધાતુ વિસ્થાપન અને અધાતુ વિસ્થાપન. તો આપણે પહેલું અહીંયા સમજીશું ધાતુ વિસ્થાપન. ચલો, ધાતુ વિસ્થાપનમાં શું થાય છે? તો ધાતુ વિસ્થાપનમાં સંયોજનમાં રહેલા ધાતુ પરમાણુનું અન્ય કોઈ પરમાણુ વડે વિસ્થાપન થાય છે. આ એની વ્યાખ્યા, કે જ્યારે સંયોજનમાં રહેલા ધાતુ પરમાણુનું અન્ય પરમાણુ વડે વિસ્થાપન થાય તો તે પ્રકારની રેડોક્સ પ્રક્રિયાને આપણે શું કહીશું, ધાતુ વિસ્થાપન પ્રક્રિયાઓ કહીશું. તો વ્યાખ્યા આપી દઈએ. જ્યારે સંયોજનમાં રહેલી ધાતુનું અન્ય તત્વ વડે વિસ્થાપન થાય તેવી રેડોક્સ પ્રક્રિયાને ધાતુ વિસ્થાપન કહે છે. બરાબર. હવે આપણે એના ઉદાહરણો આપીએ, ઉદાહરણોને સમજીએ. પહેલું ઉદાહરણ આપણે લઈએ છીએ. પેલો એક પ્રયોગ કર્યો હતો, કુપર સલ્ફેટના દ્રાવણમાં ઝિંક ધાતુનો સળિયો. એ જ રિએક્શન અહીંયા તમારી પાસે છે, બીજી કોઈ જ નવી નથી. કે આપણે CuSO4 લીધું, એમાં ઝિંક ધાતુ ઉમેરી. તો રિએક્શનમાં શું થશે, આ ઝિંક ધાતુનું વિસ્થાપન, ઝિંક ધાતુ આ કોપરનું શું કરશે, વિસ્થાપન. એટલે આપણને મળશે ZnSO4 પ્લસ Cu. આ વિસ્થાપન પ્રક્રિયા થઈ. ઝિંકે શું કર્યું, કોપરનું વિસ્થાપન કર્યું એટલે ZnSO4 બન્યું અને કોપર બન્યું. ઓક્સિડેશન આંકની ગણતરી કરીએ તો આ 0, અહીંયા આ 0, આ ઝિંકનો +2, આ કોપરનો +2, ઓક્સિજનનો -2, ઓક્સિજનનો -2, સલ્ફરનો તમે ગણો તો 4 દુ 8 અને 2 જાય એટલે -6, સામે જશે એટલે આનો +6. તો આમાં પણ સલ્ફરનો કેટલો આવશે, +6 જ આવશે. તો આ પ્રકારની રેડોક્સ પ્રક્રિયાને આપણે શું કહીશું, ધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા. આ પહેલું ઉદાહરણ. 4 ઉદાહરણો આપ્યા છે. હવે દરેક ઉદાહરણની આપણે હમણાં છેલ્લે એક ચર્ચા કરીશું, કોમન પોઈન્ટ. બરાબર. ચલો, પહેલું ઉદાહરણ ક્લિયર છે. ઉદાહરણ નંબર 2. એક તમને આપ્યું છે વેનેડિયમ પેન્ટોક્સાઇડ. તો વેનેડિયમ પેન્ટોક્સાઇડની અંદર જો કેલ્શિયમ ધાતુ ઉમેરવામાં આવે તો કેલ્શિયમ શું કરે છે, વેનેડિયમ આપે છે. બરાબર. તો એક રિએક્શન પણ અહીં લખી શકાય. તો અહીંયા મળશે તમને વેનેડિયમ પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડ. પ્રક્રિયાને પછી બેલેન્સ કરી દેવાનું. ઓક્સિજન 5, તો 5 કેલ્શિયમ 5, 5 વેનેડિયમ 2, વેનેડિયમ 2. આમાં પણ સેમ વસ્તુ થશે. ઓક્સિજનનો ઓક્સિડેશન અંક -2, વેનેડિયમનો શોધશો એટલે +5 મળશે. આ 0 થઈ જશે, આ 0, આ -2 અને આ +2. બરાબર. તો અહીંયા પણ જોઈ શકાય જેવું અહીંયા કે ભાઈ વેનેડિયમ છે, આ વેનેડિયમ પેન્ટોક્સાઇડમાં એનો ઓક્સિડેશન અંક +5 થી 0 એટલે ઘટી ગયો એટલે રિડક્શન થયું. અને કેલ્શિયમનો ઓક્સિડેશન અંક શું થઈ ગયો, વધી ગયો એટલે ઓક્સિડેશન થયું. ક્લિયર? હજી આવી તમને બે પ્રક્રિયા નીચે આપેલી છે. એક TiCl4 પ્લસ મેગ્નેશિયમ, સેમ રિએક્શન વિચારી શકાય.
અને ક્રોમિયમ ઓક્સાઇડની રિએક્શન તમને આપી છે એલ્યુમિનિયમ સાથે. એ બંને તમારે જાતે કરવાની છે. રિએક્શન હું એક વખત સમજાવી દઉં છું. અંદર શું થાય છે જુઓ, મેગ્નેશિયમ ટિટેનિયમનું વિસ્થાપન કરે છે અને એલ્યુમિનિયમ એ ક્રોમિયમનું વિસ્થાપન કરે છે. અને છેલ્લો પેરેગ્રાફ આપણે સમજવાનો છે. તો જુઓ, અહીંયા પણ થોડું લખી દઈએ. આ ઝિંકનું અહીંયા શું થાય છે, ઓક્સિડેશન, અને આ કોપરનું અહીંયા શું થાય છે, રિડક્શન. હવે સમજો કે આ ઝિંક પોતાનું ઓક્સિડેશન કરે છે Zn+2માં અને બાજુવાળા પદાર્થને રિડક્શન કરવામાં મદદરૂપ થાય છે. માટે આ ઝિંકને આપણે શું કહીશું, રિડક્શન કરતા પદાર્થ. આ પ્રક્રિયામાં આ કેલ્શિયમને શું કહીશું, રિડક્શન કરતા પદાર્થ. તો છેલ્લો પેરેગ્રાફ આ જ આપ્યો છે કે ઉપરની દરેકે દરેક રેડોક્સ પ્રક્રિયામાં જે ધાતુ પોતાનું ઓક્સિડેશન કરે છે એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની છે. એટલે કે જે એકલી ધાતુ છે, બિન સંયોજિત ધાતુ છે, એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે અને કોને આપે છે, સંયોજનમાં રહેલી ધાતુને. માટે સંયોજનમાં રહેલી ધાતુ પોતાનું રિડક્શન કરે છે. માટે જે એકલી ધાતુ છે એ રિડક્શન કરતાનો ગુણધર્મ ધરાવે છે. આવું તમને આપેલું છે છેલ્લા પેરેગ્રાફમાં. તો એ પણ ધ્યાનથી લખી દેજો. લખી નાખો એટલું. પછી આપણે લઈએ અધાતુ વિસ્થાપન. ચલો, લખાઈ ગયું. હવે બીજો પ્રકાર આપ્યો છે અધાતુ વિસ્થાપન. આગળના જેવું જ છે. આગળ ધાતુનું વિસ્થાપન થતું હતું, હવે અધાતુનું વિસ્થાપન થશે. તો પહેલાં આલ્કલી ધાતુની બે રિએક્શન સમજી લો. ઉદાહરણ કે તમે સોડિયમ અને કેલ્શિયમ, આ ધાતુ છે અને આ પાણી. ચલો, હવે આપણે શું કરીએ છીએ, પાણીમાં રહેલો હાઇડ્રોજન આયન H+ એ રિડક્શન પામશે આ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે. જો આખી એક ડિટેલ પ્રક્રિયા સમજાવી દઉં કે આ સોડિયમ શું બનાવે, Na+, ઇલેક્ટ્રોન મુક્ત કર્યું. હવે પાણીની અંદર આયનીકરણ કરો એટલે આવું આયનીકરણ થાય. ચલો, આ જે H+ છે એ આ ઇલેક્ટ્રોન અહીંયા મેળવી લીધો. એટલે ઇલેક્ટ્રોન અને H+ એ ભેગા થઈને શું બનાવી દીધું, H2. હવે બાકી શું વધ્યું, Na+ અને OH-. એટલે પ્રક્રિયાની અંદર શું થશે, Na પાણીમાં રહેલા OH સાથે પ્રક્રિયા કરીને NaOH આપશે. અને જે હાઇડ્રોજન આયન હતા એ સોડિયમે જે ઇલેક્ટ્રોન ગુમાવ્યો એ મેળવી લીધો અને બનાવ્યું હાઇડ્રોજન ગેસ. સેમ પ્રક્રિયા અહીંયા થશે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન ગેસ. હવે રેડોક્સ છે કે નહીં એ મારે ચેક કરવું છે. તમારા ઓક્સિડેશન આંક લખી દેવાના. આ 0, આ 0, -2, -2, +1, +1. આનો તમે જુઓ તો +1, -2, +1. આનો આવશે +2 અને એવી જ રીતે તમે આનો કરો તો +1 અને -2. આ 0 અને આ 0. આ ઓક્સિડેશન આંક તમને ગણતરી આવડે. અગાઉ આપણે રેડોક્સમાં પણ કરાવેલું છે. તો જો હવે તમારે શું કરવાનું છે, જોવાનું કે ભાઈ સોડિયમનો ઓક્સિડેશન આંક આમાં કેટલો થયો, તો કે 0 માંથી +1 થયો. ચલો, 0 માંથી +1 એટલે શું કહેવાય, ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ઓકે, હવે અહીંયા પાણીની અંદર શું થાય છે, તો પાણીમાં આ હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 થી કેટલો થાય, 0. એટલે આને શું કહીશું આપણે, રિડક્શન પ્રક્રિયા કહીશું. એ જ વસ્તુ નીચે થાય છે, બરાબર. તો આ બે રિએક્શન વિશે તમને અંદર આપેલું છે કે બધી આલ્કલી ધાતુઓ અને કેટલીક આલ્કલાઇન અર્થ ધાતુઓ ખૂબ જ સારી એવી રિડક્શન કરતા પદાર્થનો ગુણધર્મ ધરાવે છે. કારણ કે આ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી દે છે અને કોને આપી દે છે, આ H+ ને આપે છે અને જે હાઇડ્રોજનમાં રિડ્યુસ થાય છે, રિડક્શન પામે છે. એટલે પહેલાં શું કરવાનું, આ થિયરી લખવાની, એના નીચે તમારે આ બે રિએક્શન્સ લખવાની.
એવી રીતે તમને આપેલું છે સેમ નીચે રિએક્શન, પણ ત્યાં ધાતુ ફેરવી દીધી છે કે ઓછી સક્રિય ધાતુઓ જેવી કે મેગ્નેશિયમ અને લોખંડ એટલે કે Fe એ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરીને શું કરે છે? ડાયહાઇડ્રોજન ગેસ બનાવે છે. તો રિએક્શન સેમ છે કે ભાઈ ઓછી સક્રિય ધાતુઓ આપણે જાણીએ છીએ મેગ્નેશિયમ અને આયરન બંને શું કરે? પાણી સાથે પ્રક્રિયા કરે. એટલે મેગ્નેશિયમ બનાવશે મેગ્નેશિયમ ઓક્સાઇડ અને Fe બનાવશે રસ્ટ એટલે કે લોખંડનો કાટ. આ કાટનું સૂત્ર છે અને બંનેમાં શું થાય છે? હાઇડ્રોજન ગેસ છૂટો પડે. તો આ બીજા બે એક્ઝામ્પલ. આવી જ રીતે તમારા ઓક્સિડેશનાંક લખવાના. તમને મેઇન ઓક્સિડેશનાંક અહીંયા લખીને આપું છું. આ છે 0, આ છે 0. આમાં કેટલો થયો? મેગ્નેશિયમ +2, આમાં +3. ચલો બંને ધાતુનું તમે અહીંયા જોઈ શકો છો. શું થયું? બંને ધાતુનું ઓક્સિડેશન. ચલો ધાતુનું ઓક્સિડેશન થતું હોય તો આ બંને ધાતુ શેના તરીકે વર્તે? રિડક્શન કરતા પદાર્થ તરીકે. તો આવી રીતે તમારે અધાતુનું વિસ્થાપન થાય છે. જો આ જેટલી પણ બોર્ડ ઉપર પ્રક્રિયા છે એમાં હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે. આ પાણીમાં હાઇડ્રોજનનું, આ પાણીમાં હાઇડ્રોજનનું, આ પાણીમાં હાઇડ્રોજનનું, આ પાણીમાં હાઇડ્રોજનનું. તો આને કહીએ છીએ અધાતુનું વિસ્થાપન. તો હવે શું કરવાનું છે? એવી રીતે નીચેની પણ રિએક્શનો સમજવાની છે. જો નીચેની રિએક્શનોમાં સમજાવી દઉં. HClમાં હાઇડ્રોજન પરમાણુ એ અધાતુ થઈ ગયું. દરેકમાં HCl નાખેલું છે. દરેકની રિએક્શન ધાતુ સાથે કરેલી છે. એટલે ધાતુ પરમાણુ શું કરે છે? HClમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે. 3 રિએક્શનમાં એ પ્રમાણેનું આપેલું છે. તો એવી રીતે આ દરેક રિએક્શનો સમજવી, જોવી. બરાબર. તો અહીંયા બીજો પ્રકાર આપણે પૂરો કરીએ છીએ જે હતો અધાતુનું વિસ્થાપન. તો અહીંયા સુધી લખી નાખો. વિષમીકરણ આપણે એક નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈશું.